લાશનો મલાજો ન જળવાતો હોય તો એવા વિકાસનો કોઈ અર્થ નથી. એક ડેમ પર બંધ બાંધવામાં આવે અને ગામ પાણીના કારણે મોરભાગમાં વહેંચાઈ જાય, પછી ગામની શું સ્થિતિ થાય? જો આવી વિકટ સ્થિતિ જોવી હોય તો મોદરસુંબા ગામ પર એક નજર કરવી પડે. જ્યાં જન્મ લેવો અભિશાપ છે, જીવતે જીવત તો બદતર છે જિંદગી. મર્યા પછી પણ મજબૂર છે લોકો. વાત કોઈ બીજા દેશની નથી, વાત કોઈ બીજા રાજ્યની નથી. આ વાત છે ગુજરાત રાજ્યની, જે ગુજરાત મોડેલના ઢોલ આખા દેશમાં વગાડાય છે. એ જ વિકાસશીલ ગતિશીલ ગુજરાતમાં જો અંતિમ યાત્રા પણ પાણીમાં હવા ભરેલી ટ્યુબમાં લાશને રાખીને કાઢવી પડતી હોય તો આ રાજ્યની વિકાસશીલ ગતિશીલ ગુજરાતની વરવી વાસ્તવિકતાનું આ પણ એક પાસું છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનું મોદરસુંબા ગામ, જ્યાં રાજુ નદી પર વર્ષો પહેલા બંધાયેલા ડેમના કારણે મોદરસુંબા ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે, જેના કારણે એક પારથી બીજે પાર જવા માટે લોકોને ટાયરની હવા ભરેલી ટ્યુબમાં જ આવી રીતે પસાર થઈને જવું પડે છે. જીવતે જીવત તો આવી સ્થિતિ છે જ. મર્યા પછી પણ સ્મશાને પણ મૃતદેહને આવી જ રીતે લઈ જવાય છે. મારું મોદરસુંબા ગામ બે ભાગમાં વહેંચાયું છે. એક નદીની આ બાજુ, એક નદી, એક જૂના મોદરસુંબા અને એક નવા મોદરસુંબા. અમારે બંને મોદરસુંબાને જોડતો રસ્તો નથી કે નથી પુલ. આ નદીની સમસ્યા અવારનવાર મળે છે. અમારે બંને ગામના ખેતર અરસપરસ છે. ગામમાં જવા, સ્મશાન ક્રિયા માટે જવા માટે પણ રસ્તો નથી. અમારા વિદ્યાર્થીઓને જવા માટે પણ બહુ મુશ્કેલી પડે છે. અમારા એક કાકા આજે ગુજરી ગયા, તેમને જીવતા તો માર્ગ ના મળે પણ મરે માર્ગ ના મળે. શિરામણ આ સાઈડ છે, પંચાયત આ સાઈડ છે, બે બાજુ આવા જવાની ગામ લોકોની જમીન આ બાજુ પેલી બાજુ છે. જવું કઈ રીતના એ પ્રશ્ન. શાળાએ જવા, શમશાને જવા માટે દરેક માટે તકલીફ પડે છે. સરકારને આ ગતિશીલ ગુજરાતમાં આજે આ સરકાર એમ કહેતી હોય કે અમે ગતિશીલ ગુજરાતમાં ચલાવીએ તો આ કઈ પરિસ્થિતિમાં અમે જીવીએ છીએ તો અમારી કોઈ ઉઠવા પડતું જ નથી. એવું નથી કે મોદરસુંબા ગામની આ સમસ્યા આજકાલની છે, વર્ષોથી આવી જ સ્થિતિ છે. ભૂતકાળમાં પણ આ ગામની સમસ્યાને